કૂતરો આવ્યું ગાઈઝ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગવા થયા છે બપોરના 3 અને અમારા મમ્મી અત્યારે વયા ગયા છે સત્સંગમાં અને હું અત્યારે એકલી ઘરે બેઠી બેઠી તારક મહેતા જોતી હતી. અને સવારનો વિડીયો એક મેળાવાળો આપણો અપલોડ થતો હતો, તો એ અપલોડ થતો હતો સવારનો, તો અત્યારે જસ્ટ 3 વાગે અપલોડ થઈ રહ્યો છે. એટલો નેટવર્ક ઇસ્યુ છે અમારે ત્યાં. તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો, બહુ બધી મોજ મસ્તી કરીશું, મજા આવશે. અને હવે આપણે ટ્રાય કરશું કે આપણે ડેલી બ્લોગ નાખીએ ચેનલમાં. અને પહેલાં જેવો સપોર્ટ કરતા હતા એવો સપોર્ટ કરતા રહેજો. તો આગળ હું શું કરું છું એ તમને બતાવીશ. તો ગાઈઝ જો ફાઇનલી આ વિડીયો અપલોડ થઈ ગયો છે. જેણે ન જોયો હોય ફટાફટ જોઈ લેજો. ગાઈઝ હું અત્યારે કરું છું ટમેટા કટિંગ, કેમ કે મારે સાંજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક. અને ટમેટા બીજા રોટલીનું શાક માટે યુઝ કરવાના છે. અને અત્યારે વાગવામાં થયા છે 5 4 મિનિટની વાર છે. તો હવે ટમેટા કટિંગ કરીશ ધીમે ધીમે. હું જોતું કઈ જોઈ? આંટી 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 ઋતુ કે તો ઋતુ કે કઈ જોઈ? ઋતુ કે તો પેલા કઈ જોતી? અત્યારે વાગ્યા છે 6:15 અને અમે જાય છીએ કેડિયારું પૂરવા. શું નાખ્યું? ગોળ, સિંગ તેલ અને ભાખરીનો લોટ. આ જગ્યા રસોઈ છે અને ઈ બાને ભગવાનને આપણે કીડું ખાય ને ઈ બાને ઘરમાં લોટ થાય બધો. ક્યાં નાખવાનું? તો ગાઈઝ અમે હાલતા હાલતા એવા છીએ કિરીડી હારું કરવા. વાગવામાં થયા છે 7 અને દર્શિતને એ લોકો આવવાના છે 9 વાગે. તો હું અત્યારે કરીશ સેવ ટમેટાનું શાક. પેલા વઘારીશ ગુંદાનો સંભારો. કેટલા વાગે આવ્યો તો ફોન? એમ આપણે કેડિયારું પૂરવા ગયા ને પહેલા થોડીક વાર પહેલા. ગાઈસ અત્યારે થાય છે દીવાબત્તી. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ગાઈસ આ છે શક્કરિયાનો શીરો જે બનાવેલો છે મમ્મીએ.
અને ગુંદાનો સંભારો, આ સેવ ટામેટાનું શાક જે મેં બનાવ્યું છે. હવે હું કરીશ રોટલી કરીશ. તો ગાઈસ હું અત્યારે કરું છું રોટલી. તો ગાઈસ આ બને છે કેરીનું અથાણું અને આ બને છે ગુંદાનું અથાણું. ગુંદાનું અથાણું કેમ બનાવ્યું? અને ગુંદાને બાફી નાખ્યા પાણીમાં અને પછી બફાઈ ગયા એટલે મીઠું નાખી દીધું. હવે મીઠું ને હળદર નાખી દીધું, ખાટું પાણીને 2 દી રહેવા દીધા. હવે આ સુકાઈ જાય એટલે અથાણું બનાવવાનું. બોરો વઘારીને કેરી હારે પછી ગુંદા નાખી દેવાના બાફેલા અને ગાજરને ખાટા પાણીમાં પલાળીને ઘડીક વાર રહેવા દેવાનું. પછી ગાજર નાખી દેવાનું, ખારક નાખવાની, જે નાખવું હોય નાખાય, બધું દહીં નખાય. કેરી નાખવાની, બોરો વઘારી નાખવાનો, હાકર નાખી ચાસણી લઈને હાકરની, પછી વઘારેલ બોરો એમાં ઠરી જાય એટલે એ ચાસણી નાખી દેવાની. આખું વરસ રે કાંઈ ન થાય અથાણાનું. અસલું ખાવાની એવી મજા આવે. વાગ્યા છે 8 અને દર્શિત ને હજી આવ્યા નથી. 9 વાગે આવશે. હા, રસોઈ તો થઈ ગઈ. હા 9 વાગ્યાનું કઈ ને 8 વાગે ઘરે આવ્યા. અડધું ફડતું રંધાણું ન હોય, ધોડા આવે. હે વીસ કરશો ને એ થાવે છે. મેં વહેલું કરી નાખ્યું તે નકર પછી કમર કેટલી રેડી થઈ? 80% ફેર પડ્યો એવું ને? હા મેચ મારો મેચ ચાલુ થવા જઈ રહ્યો છે. जीटी वर्सेस શું है? जीटी वर्सेस શું है? अरे भैया आ गया. Thanks. Love you. भैया आ गया. એવું બોલે? આ શાહી બનાવે. અમારો મેચ ચાલુ થઈ ગયો. નહીં ચાર્જિંગ તો ભૂલી ગયો. તો બધાને ખબર છે શાક વગરનું. તમે રોટલી કરો એટલે બેયનું આવે લાઈન, બેયનું આવે આમાં બધું હાલે. આ ખાવા ધ્યાન લગીને શું કરતા હોય ને બધું હાલે. બ્લાસ્ટ થયો. આ ધુવાડા નીકળે તો મચ્છર નો આવે. કેટલીક વાર લાગશે? હું કીધું તો ખરા 8 વાગે હોય તો
મારા પપ્પાના પગ દુખે છે. સેવા કાર્ય પપ્પાના પગ દુખે છે તે. પપ્પાના પગ દુખે એટલે પગ દબાવો. હું તો ખાધા પહેલા ધરાઈ ગયું. લ્યો. કેમ પેપ્સી ખાઈ. નથી હજુ તો થઈ જાય ને બધું શાક થઈ જાય એટલે આટલી બધી રોટલી નહીં જોઈએ. અહીંયા બે રોટલા ને. આવો ચાર ને. રોટલી થાય એટલે ઓલો જી- તે બધું છે હો. ઓલો જીટીનો ફેન છે કે ગુજરાત જીત ભાઈ મારો શીરો નહીં જીટીનો ફેન. લાવ શાક. અભિનય આવે ને દેખી રો તો એ દેખાડો કરે એક દેખાડો કરે એક બે દેખાડો ગાય રાખીએ પણ એમ નહીં એક ભાઈ દેખાડો કરે બીજી ભાઈ દેખાડો કરે. હું કહેશો મેં નથી દિલમાં દર્દ જો હોય તો તસવીર થોડુંક જોરથી ડન તું જતી રહી કેમ મને એકલો કરી તારા વિના મારી જિંદગી તો જિંદગી રહી ઓ ટ્રેન્ડિંગ વાળું ગાઈ દે હું બહાર ઊભી તો ગાઈસ અમે જાય છીએ પેપ્સી લેવા જઈએ આવુસ તારે આવુસ અરે હાલ એવું હું ને મમ્મી જાય છે પેપ્સી લેવા અમાર ફેક્ટરી માટે વાર કેસે છે હે કૃષ્ણ ઉભો તો રે ઉભો રે હાલે છે ડગલી ઋતુ અમાર બાજુ છોકરાને કે કેમ ગઈ ઋતુ તો કે ઋતુ મોટો થઈ ગયો પેપ્સી દે એમ કે પેપ્સી દે એમ કે ગાઈસ અમે પણ 5000 પેપ્સી નો ઓર્ડર આપ્યો છે 5000 પેપ્સી નો ઓર્ડર આપ્યો છે અને હજી અમારે 9000 પેપ્સી નો ઓર્ડર આપવાનો છે અમારે ફેક્ટરી છે ત્યાં લઈ જવાની છે એટલે હજી 9000 પેપ્સી નો ઓર્ડર પાછો જો આમ ઓલામાં છે હજી 900 બની છે આમાં રિલેટિવ્સ નું જ ઘર છે 9000 પેપ્સી અને અમે તો રોજની 10 થી 12 પેપ્સી ખાઈ જ જાય છે તોય કાંઈક અમારા ઘરે છોકરા રમવા આવે ને એને આપીએ છે કાંઈ થતું જ નથી પેપ્સી ને જો આ ટાબરિયું છે ને એ પેપ્સી ખાય છે તો જો આ નાના છોકરા માટેની જ છે સ્પેશિયલ 8 મહિનાના 10 મહિનાના બાળકો હોય ને એને ખવડાવે છે આ ટાબરિયાને ખવડાવે છે નામ છે પ્રકાશભાઈ ગોટી દુધાળા વાળા તો આ પેપ્સી પણ બહાર માર્કેટમાં જોવા મળતી છે કોકોની પેપ્સી આવે છે એ ઘરે હોમમેડ બનાવે છે કોકો ફ્લેવર ચીકુ ફ્લેવર માવા મલાઈ અને કેસર પિસ્તા બધી હોમમેડ પ્યોર દૂધમાંથી જ બનાવે છે તો આનો પણ તમે ઓર્ડર આપી શકો છો બહારથી બધા બાય કરે છે આજુબાજુના બધા સિટીમાંથી અને અમે તો કેટલા ટાઈમથી ખાઈ છીએ કા નાના નાના છોકરા ઘરે આવે એને આપીએ બધાને શેરીમાં મેં તો બધાને વેચી હતી કઈ ખાવ ખાવી જ નથી મૂકતી ત્યાં ડાલા એવું કરવાનું નથી.
બાર રોડ આવી જાવ. કેમ ના ના નો નો નેવર કોઈને પછી આવી આવીને ખા ભાઈ હાલો તો કાઢ ના બધું હા ઉપર જઈ રહ્યા છીએ ચાલવા હા ઠીક છે કોહલી હરાઈ મેં કોહલીને હરાવ્યો નથી પલનો ટેમ્પો આવી ગયો આપણે વાળા કોક આપણે રેવા આવ્યા આપણો જ છે હવે આપણે જ લઈને આવ્યા તમને એવું છે લીધો આપણે અચ્છા તું જતી રહી કેમ મારી મોટર બંધ કરી ઓલી છોકરીને વાહ પડી ગયો છે તારા વિના આપણાથી ઊંચી જો ગોપાલવાળા કોઈ ભાઈ સમજો આપણાથી ઊંચી કાકા ઊંચી છે નીચે લાંબી. થોડી છે એવોર્ડ આવ્યો ગાઈઝ આજે એક ગુડ ન્યૂઝ છે એટલે દર્શિત મને આજે એવોર્ડ આવી ગયો એવોર્ડ આવી ગયો એવોર્ડ હા તમારો એવોર્ડ લા તો માથામાં નહીં આવ્યો એવોર્ડ તો કોંગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન બીજેપી જોઈ હા બીજેપી ઓય કોણ છે મારમાં તો લેતો રીધો લેતો રીધો લેતો રીધો મેર એમ નો લાગે આપણે કઈ નહીં ભાઈઓ સડાવ તો ઉતારી પછી છોટી બોલે બધાને છોટી બોલાવે છે ગાઈસ એ મને ન મારતો હું તાર ભાભી થાવ એવું થોડી ભાભી નો મરાય ભાભી નો મરાય ભાભી દેર ને મારે ને હાલે એમ થોડી ના હાલે આ બાબો અને આ ભાભી હું દેવરિયો ગાઈઝ આ છે દેવરિયો એને મોઢે સ્વીકારે છે કે હું દેવરિયો ના તું દેવરિયો બોલો સબૂત તું જો અભી સબૂત છે અભી આ શું બોલો તો કયો માણો હું તો એકલી હેલી જાઉં છું આપણે મને ઉતારતું નથી હું તો વધારાની છું ને એટલે મને કોઈ આ ઉતારતું નથી આ બધાને છે ને મારે ઉતારા રાખવાના આ છે ને કોઈ મને નથી ઉતારતું મારે આ બધાને ઉતારા રાખવાના તો એ બધા મને ઉતારે નહીં કોઈ દે એટલે મારે એકલું છે ને બધું આ બધું કર્યા રાખવાનું કા પણ કઈ તો પૂછે છે એવોર્ડ પૂછે છે એવોર્ડ 4 बार बोले हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो જો બે ભાઈ થઈ ગયા હો ભાઈ થઈ ગયા બે પડ્યું એ ચિત્રાવાળી કોણ હે ચૂડેલ ક્યાં કપાઈ ગયા દાગડી કોણ છે सब करना कॉल ए क्या करती है आपको ओवट मिलकर कैसे फील हो रहा है बहुत अच्छा फील हो रहा आले ये किसका है किसका था किसका था किसका था એમ નો આલે ભાઈ ચીટિંગ રીધમ આઉટ આ કૂતરું આવ્યું
પંભો ગયો પડી વિડિયો હું તો ઊભી થઈને દોડા મને હું પેલા પોગી ગયો હું જીતી ગઈ પૈડા પછી જીતા ને પણ હું જીતી ને તું ભલતા તો તું ઊભો હું કામ રહ્યો તું ઊભો ઊભું રહેવું પડે કે નહીં હવે નહીં પડે હવે આમાં ન પડે સાવંજા થોડ જ કરે ચીટિંગ જ કરી જીતે તો ગાઈઝ હું ત્યારે જાઉં છું મારી ફ્રેન્ડ ને ત્યાં આગળી પડીડા તો તમને મળાવ એ હું પડી હું નથી હો એવું છે આમાં હું તો જીતી ગઈ હું જીતી ગઈ ગાઈઝ મારી ફ્રેન્ડ ને ત્યાં જાઉં છું ત્યાં જઈને આપણે મળીએ નથી મળી જો ગાઈઝ હું આના ઘરે આવી છું આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી સુખ દુઃખની સાચી સુખ દુઃખની આ છોકરી તૈયાર થાય છે ને હું તો જેવા તેવા વેલા આવી ગઈ છું કામ કરતી આવી ગઈ છું અને હવે અમે બે જઈએ છીએ કેન્ડી ખાવા તો અમે કેન્ડી ખાવું છું અને તમને બધાને બતાવશું જેની કેવી રેડી કરી લિપસ્ટિક તો રેડી છે જેવી તેવી વાળીની તમારે હાલ છે લિપસ્ટિક તમારી કોન્ફિડન્સ છે મૂકી દે આખું ધ્રુવ છે બિચારું પણ હવે બી ગયો છે આ નથી તું ઓલું કાળું પીવે છે હું નથી બીતું ધ્રુવ તો દેશે આપણે કોને કહેવા જવું ઈ હા નહીં ઓલું તેડવાનું એ તો મૂકને ગાઈઝ અમે અડોપ્ટ કરીને જાય છીએ અમારા ઘરે દર્શિત મને પરમિશન આપી દીધી છે કે તું ગલુડિયું લાવી શકે છે પેલા દર્શિત લે છે દર્શિત લે પેલા જો દર્શિત યો ના તું એ ભાઈ યાર આ સેના બધી ક્યાં જાય એ નથી ખબર પડતી લેજો ભાઈ આમાં એમ જ છે ચલતે જાઓ ઝીંકા ચિકા ઝીંકા એ તું કોણ છો ગ્રુપમાં કોણ આવ્યું અલે ભક્ત કહાં સે આતે કેન્ડી ખાવી પણ કોઈ લઈ નથી એ જોજે વૈજાઈ હું એલા આવો પડતે તો નીચે જોઈને આવજો બધા તમે જોઈને આવજો પેલા फिर उसको मारती है નાનો દેવો છે નાનો દીવરિયો કોણ રે મ્યુઝિક ક્લાસમાં હા તો નહીં એટલા જ અત્યારે મ્યુઝિક ક્લાસ ચાલુ છે કે ગામ થોડું તો ગાઈસ આ છે મારું ટીપણું આ તેડી લે મને આ તમાર દેવરિયાની દુકાન છે આ ભૂતડા કેમ લાગે આઈફોન છે તો ઓન કરું છું અરે આ દેવરિયાની દુકાન છે તમારે ઓ વાહ દેવર ચંપલ દે એનો મળ ગયા તેરા ચંપલ એટલે 200 નું હે હોલે હા અડધો ભાવ લાગે કે તો આપણામાં હોયા નથી ગાઈઝ હવે બધી પલટન જાય છે ક્વોલિટી ખાવા ક્વોલિટી ખાવા મારી કેન્ડી નથી મારી થેન્કી ઓગળી દે મજા આવી લઈ લ્યો મજા આવી તમને મજા આવી લઈ લે ને હા સોડા ગમે યાર છે સોડા લીધી तेरा मैंने खा लिया मैं अपना नहीं दूंगी થેન્ક યુ નથી
તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે બોલેટી ખાઈને. ઓલો જો ટેણીઓ કવડો એવો છે. હે મેં ફ્રોસ્ટિક ખાધી, તમને નથી ખબર. ફાઇનલી આપણે વિડીયો અહીં જ પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો બોલો બધાને હર હર મહાદેવ. હા આવો નવો સપોર્ટ કરતા રહેજો. હા તો મળીએ આવા ને આવા એક નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.